તમારા ડ્રાઇવિંગ લાયસન્સ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે ખબર છે? નહીં હોય તો આજે જ ચેક કરી લો. મિત્રો, તમારા ડ્રાઇવિંગ લાયસન્સ સાથે કયો મોબાઈલ નંબર જોડાયેલો છે એક વખત જરૂરથી ચેક કરી લેજો. ઘણા લોકો વર્ષો પહેલા આપેલો નંબર જ રાખે છે, જેના કારણે પછી ઓનલાઈન કામ કરતી વખતે મુશ્કેલી પડી શકે છે. આના માટે સૌથી પહેલાં તમારે ગૂગલ પર જઈ પરિવહન ગુજરાત સર્ચ કરો અને ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરો. હોમ પેજ પર તમને વાહન અને સારથી એમ બે વિકલ્પ જોવા મળશે. જો આરસી માટે મોબાઈલ નંબર અપડેટ કરવો હોય તો વાહન પસંદ કરો, અને ડ્રાઇવિંગ લાયસન્સ માટે નંબર ચેક અથવા બદલવું હોય તો સારથી ઉપર જાઓ. પછી તમારો લાયસન્સ નંબર એન્ટર કરો. ત્યારબાદ જન્મ તારીખ અને સ્ટેટ પસંદ કરો. કેપ્ચર કોડ એન્ટર કરીને સબમિટ વાળા ઓપ્શન પર ક્લિક કરો. આગળ આધાર દ્વારા ઓળખની પુષ્ટિ કરવા માટે આધાર નંબર એન્ટર કરો. જનરેટ ઓટીપી પર ક્લિક કરો અને મોબાઈલ નંબર પર આવેલો ઓટીપી એન્ટર કરો. જરૂરી મંજૂરીના બોક્સમાં ક્લિક કરીને ઓથેન્ટિકેશન પર ક્લિક કરો. હવે તમારા ડ્રાઇવિંગ લાયસન્સની બધી વિગતો દેખાશે. જો મોબાઈલ નંબર બદલવો હોય તો પ્રોસેસ વાળા ઓપ્શન પર ક્લિક કરો. નવો નંબર એન્ટર કરી ફરી કન્ફર્મ વાળા ઓપ્શન પર ક્લિક કરી પ્રક્રિયા પૂર્ણ કરો. બસ આ રીતે તમે થોડા જ મિનિટમાં તમારા ડ્રાઇવિંગ લાયસન્સ સાથે જોડાયેલ મોબાઈલ નંબર ચેક અથવા અપડેટ કરી શકો છો. જો માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા ફ્રેન્ડ અને પરિવાર સાથે જરૂરથી શેર કરજો, જેથી તેઓને પણ આ માહિતી કામમાં આવી શકે. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.